નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ અને જય શ્રી રામ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ઘણા બધા લોકોને રાત્રે સૂતી વખતે આખા શરીર ઉપર ખંજવાળ આવતી હોય છે અને એ ખંજવાળના લીધે એ લોકો રાત્રે સૂઈ પણ શકતા નથી. તો મિત્રો, એ લોકો માટે હું આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચાર બતાવવાનો છું. તો આપણે એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આપણે આની અંદર કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે તેના વિશે આપણે જાણીએ. મિત્રો, ઘણા બધા જે લોકો હોય છે અને રાત્રે સૂતી વખતે આખા શરીરમાં ખંજવાળની સમસ્યા જોવા મળે છે અને આ સમસ્યા ખાલી રાત્રે જ જોવા મળે છે અને દિવસે જોવા મળતી નથી. અને મિત્રો, આ સમસ્યાના લીધે આખી રાત એ લોકોને ઊંઘ પણ આવતી નથી. મિત્રો, આના આપણે કારણ વિશે વાત કરીએ તો આનું એક કારણ કબજિયાત પણ હોઈ શકે છે. ઘણા લોકોના પેટ સવારે પૂરેપૂરા સાફ થતા નથી અને એના લીધે પણ આ એક સમસ્યા જોવા મળે છે. તો મિત્રો, તમારે આના ઉપચાર માટે પતંજલિનું દિવ્ય શુદ્ધિ ચૂર્ણ આવે છે, જેને તમારે રાત્રે લેવાનું છે. કેવી રીતે લેવાનું છે અને કેટલી માત્રામાં લેવાનું છે, તો તમારે ફક્ત અડધી ચમચી ચૂર્ણ ગરમ પાણી સાથે રાત્રે સૂતી વખતે લેવાનું છે અને તમારે ફક્ત 8 થી 10 દિવસ માટે લેવાનું છે. અને તમારે નિયમિત રૂપે પછી એલોવેરા એટલે કે કુંવારપાઠું અને આમળાનું જ્યુસ ગરમ પાણી સાથે સવારે તમારે એને લેવાનું ચાલુ કરી દેવાનું છે. તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે ખાટી વસ્તુઓ હોય એને તમારે ખાવાની નથી. જેમ કે ખાટા ફળો આવે છે, જેમ કે ખાટું અથાણું આવે છે, તો એ તમારે ખાવાનું નથી. સાથે સાથે તળેલી વસ્તુ પણ તમારે ખાવાની નથી. અને તમારે રાત્રે જે તમે ભોજન કરો એ તમારે સૂર્યાસ્ત પહેલાં તમારે રાત્રિ ભોજન કરી લેવાનું છે અને રાત્રે અનાજ ખાવાનું નથી. અને એકદમ હલકો ખોરાક, જેમાં તમે ખીચડી અને દૂધ પણ લઈ શકો છો, એટલે કે જે એકદમ હલકો ખોરાક હોય એ તમારે લેવાનું છે. અને બીજું વસ્તુ કરવાનું છે, તમારે 100 મિલી નારિયેળના તેલમાં 5 ગ્રામ કપૂર મિક્સ કરી અને પછી તેને શરીર ઉપર હલકા હાથે મસાજ કરવાનું છે. નારિયેળનું તેલ આવે એ 100 ગ્રામ લેવાનું છે અને એની અંદર 5 ગ્રામ કપૂર, જે આપણે દીવાબત્તીમાં જે આપણે ઉપયોગ કરતા હોઈએ કપૂર, એ 5 ગ્રામ જેટલું મિક્સ કરી એ તેલમાં અને તમારે એની ડબ્બી કે એનું કહેવાય બોટલમાં ભરી દેવાનું અને તમારે એને શરીર ઉપર હલકા હાથે એની માલિશ કરવાની છે. મને વિશ્વાસ છે કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે અને તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. આવજો મિત્રો, બાય બાય, આવજો.